ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું, પારસ પણ મજામાં છે. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે બપોરના 2 વાગે આપણે આવ્યા છીએ રાણકી વાવ. તો આજે તમને રાણકી વાવનો આખો બ્લોગ બનાવીને બતાવશું. કારણ કે અમે પાટણમાં પહેલી વાર આવ્યા છીએ. પાટણમાં પહેલી વાર આવ્યા છીએ અમે ફરવા. ના ફેમિલી આગળ આવેલા પણ અમે બગીચામાં ફરીને જતા રહેતા ને કદી બ્લોગ બનાવ્યો નહીં. આપણો જે મેન જે મુદ્દો હોય એનો તો બ્લોગ બનાવ્યો જ નહીં આપણે. તો આજે બધાને બતાવી દઈએ. તો ફેમિલી મોસૂન ઋતુ હોય એટલે કે ચોમાસાની ઋતુ હોય એટલે જોઈએ કે આખું હરિયાળી છે. ખાલી પારસ સિવાય કોઈ કાળું આટલાને દેખાતું નહીં. ચાલ કાઢી લાગે ના એટલે બીજું બધું હરિયાળી લાગે એમ. ફેમિલી હવે જો મોણસોને આપણે કાળા લાગવા માંડ્યા છીએ. એવું ખોટી કા ફરવા લઈને આવ્યા ધોડીને લઈને આવું તું પણ બ્લોગ બનાવાય ને ધોડીને લઈ આવ્યા તો બ્લોગ સારો આવે. તો ફેમિલી ડેન્ટિંગ પેન્ટિંગ આજે નથી કર્યું એટલે મેકઅપ નથી કર્યું. હા ડેન્ટિંગ પેન્ટિંગ નથી કરી, બીજું કાંઈ નહીં. તો હવે આપણે જઈશું ઓલ્લી બાજુ. ઝાડ સનું હ કયું ઝાડ આવતું? બે ઝાડ ને બધું દેખાય. તું બોલી નહીં કે આ ઝાડ કયું ઝાડ કહેતી છે? એવું હું તો આયરી સમજ્યો તો. તો ફેમિલી આ શિખર સનું ઝાડ પણ આમ લાગવામાં બહુ મસ્ત લાગે. આપણે આગળ હેડીએ તો પાછળ જોઈએ ને તો આયરી કેટલે દૂર પડી હોય. કેમ આવું કરે? શું થયું? મને આજ નાટક કોઈ વસ્તુ ભૂલી જાય ને આપણે કોઈક બોલીએ એટલે મને પેટમાં દુખવાનું ઉપડી જાય. આજ એના હાથમાં હતું બધી વસ્તુ ને માઇક ને ચશ્મા ને બધું બહાર ભૂલીને આવતા રહે. હવે પાછું આવ્યું હોય ને તો પાછી ટિકિટ લેવી પડે. તે મૂડ મારી નાખે બધાના. ફેમિલી આપણે જે અમારી પાટણની પ્રસિદ્ધ રાણી વાવ છે ત્યાં આવી ગયા છીએ ને પારસ જુઓ ધીમે ધીમે ઉતરી રહી છે. પારસને ને આ છે આપણી રાણકી વાવ. ખાલી ફોટો પાડવાનો તો તારો હજી એનો હાથ નતો હલ્યો પણ હવે હલ્યો. ફેમિલી હવે ફરી રહ્યા ને હેડ્યા બહાર કેમ કે પારસને ઓકવર્ડ લાગે. જોઈએ કહો વીરા ટાયર છે રાણકી વાવમાં ફરવા માટે. રાણકી વાવમાં અમુક માણસોને શરમ આવે છે, હરખા ફોટાય નહીં પાડતું કે હરખા વિડીયો પણ નહીં બનાવે. ના વિડીયો તો ઉતાર્યા પણ હરખું ફોટા પાડા તો તમ એવું મોઢા રાખે તો ફેમિલી આપણે એમ નહીં થોડી વાર ગમત કરતા હતા ને તો માણસોનો પેલી એ થઈ ગયું. તો હવે આપણે આજથી ગમત કરવાનું બંધ વાંધો નહીં. પણ ફેમિલી આપણે એ જ ફોટા આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને બધે સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર એ ફોટા અપલોડ કરવાના. ફેમિલી ફરતા હવે નીચે ઢાળ ઉપર આવી ગયા. લપસણી છે, છોકરાઓને મજા આવી જાય ને. ફેમિલી કોનો અવાજ વધારો એટલે સમજી લો આજુબાજુ કોઈ છે નહીં લોબા ને એનો અવાજ ના આવતો હોય એટલે સમજી લેવાનું કે આજુબાજુમાં હોય. હા કશું બતાવ્યું નહીં. તું બોલતી જ નથી ને. તો ફેમિલી એક માણસો બધા ત્યાં પર તો એવોર્ડ વાળા આવ્યા હતા તો થોડો ઝઘડો થઈ ગયો બધા વચ્ચે એટલે પછી આપણે નીકળી ગયા છીએ. કારણ કે કોઈ બી એવોર્ડ લઈને ત્યાં આવે ને તો વિડીયો શૂટ નથી કરવા દેતા. ત્યાં વિડીયો શૂટ જ નથી કરવા દેતા. તો ચલો હવે આગળ બીજે હજુ તો આપણે જવું હજુ પાછળ કેમ કે આપણે તો કોમેડી વિડીયો બનાવવાનો હોય તો કોમેડી વિડીયો બનાવવા માટે સ્પેશિયલ પાછળ જવું પડશે. પાછળની લોકેશન પણ સારું હ, ફ્રી અફકોર્સ ને એના કરતાં આ પૈસા ખર્ચે એના કરતાં ખાલી આ રાણકી વાવ જે અંદર છે એ ખાલી હરખું જોવા લાયક છે. બાકી કંઈ નથી, બગીચો જ છે ને અંદર જે છે એ ખાલી બાકી પાછળ જ એમ જોવા લાયક એમ
સ્થળ પણ સારું હ અને વિડીયો ફોટો બધી રીતે સારું એમ પાછળ ને તે એકદમ ફ્રી હ, કોઈ રોકટોક જ નહીં. શાંતિથી બેહવું હોય તો બેસી શકાય. ને ફેમિલી આવડો કોક છે બગીચો, તો આખો બગીચો તમને એકવાર બતાવી દઉં. ને આ છે બધા બહારથી આવેલા પ્રવાસીઓ, ને પેલી બાજુ પણ પ્રવાસી છે. ને આ છે રાણકી વાવ, ને આ બાજુ જોઈએ કહો ફેમિલી આપણે આખું ફરી વળ્યા છીએ ને હવે પારસના ચેડે ચેડે આપણે જઈએ. પણ આપણને તરસ નથી લાગી પણ પારસને લાગી એટલે આપણે નહીં પીવું. ઓકે નહીં પીવું. હા તો નહીં જોઈ લેજે પણ બધું નહીં પીવું. તો ફેમિલી આપણે ત્યાં કોઈ વિડીયો હરખો બન્યો નહોતો એટલે આપણે વિડીયો અહીંયા 1-2 રીલે બનાવી હતી ઇન્સ્ટામાં. એક કોમેડી બનાવવાનો હતો, એક શોર્ટ બનાવવાનો હતો. તો આપણે પાછળ આવી ગયા ને પારસનું આપણે કઈ ખોમી કઈ કાઢીએ ને એટલે પારસને એમ થઈ જાય. શું ખોમી કાઢી? તો ફેમિલી પારસને તરત જ એમ આપણે કોઈ હસતા હોય ને તેને આમ પેલું થઈ જાય. પણ હવે ફટાફટ હવે 1.5 લાખનો મોબાઈલ લઈ દો, કાઢી નહીં આવું, અસલ દોડી આવી. તો 1.5 લાખનો મોબાઈલ લાવવાનું કહે તો ફેમિલી 1.5 લાખનો મોબાઈલ લાવીએ. પાછળ આવે આપણે આવી ગયા છીએ કેમ કે કોમેડી વિડીયો બનાવવાનો હતો ને કેવું રહ્યું રોણકી વાવનું એક્સપિરિયન્સ? ચમ ઓનલાઈન કરવાનું પેલું કહેવાય, શું કહેવાય, ઓનલાઈન ટિકિટ નોંધવાની, ઈમેલ નાખો, મોબાઈલ નંબર નાખો, યુપીઆઈ નાખો, એમાં એક વાર એમાં અમુક વાર એમ પ્રોસેસ થતી પાછી છૂટી જાય, 1-2-3 વાર મથવું પડે ત્યાં તમારી ટિકિટ થાય. પછી અંદર તમે જો એટલે અંદર જ્યાં પછી શું થાય કેવાય, ફોટો નહીં પાડવાનો, વિડીયો નહીં ઉતારવાનો, એ બધું એલાઉ. હા એલાઉ નથી એમ, એલાઉ એટલે પછી બધાનું મૂળ મગડી જાય. એટલો 70 રૂપિયા અમુક ખર્ચા કરીને આવ્યા હોય અંદર ને પછી એમ ફોટો વિડીયો ના બનાવવા દે એટલે પછી મૂળ બગડી જાય. એના કરતા આપણે પાછળ સસલિંગ તલાવ છે ત્યાં કેવું કે કોઈ એમ પેલું જ નથી રોકટોક કે એમ વિડીયો બનાવો જે ફરવું હોય, કોઈ ટિકિટ નહીં ને બગીચો પણ સારો હોય ને સ્થળ પણ ત્યાં એક રોણકી વાવના 70 રૂપિયા જોવાના આપણને. અહીંયા ના, અહીંયા ઠેઠથી નહીં તો પહેલાં 5 રૂપિયા હતી, 5 ને વધી હા હા કેમ કે જોવા આવવાનું જોઈને તમે એમ બધી રોકટોક છે એટલે ચલો હવે ફટાફટ કોમેડી વિડીયો બનાવી. તો ફેમિલી આપણે કોમેડી વિડીયો અહીંયા શૂટ કરી લીધો ને અહીંયા વાતાવરણ પણ મસ્ત હ ને હરી લોકેશન પણ આમ શાંત વાતાવરણ હ. તો એટલા બધા ફેમિલી આટલા લેબડા હે ને તો પેલા ફેમિલી चाहिए વિસુ પપ્પા એક ઓદરા આવતા હવે છે ઓદરા નહીં તો અહીંયા તું આવવા માંડી ને એટલે આ જગ્યા બદલી નાખી. ઓ વાહ સાચી વાત છે. એટલે બધું મારા ઉપર જ તૂટીને આવે હે? તૂટીને નહીં આવતું એમ. હું તો આજે જ આવી ને પણ એટલે એમને ખબર તમે પેલા વર્ષો પેલા આવતા ને હું નહીં હા પણ હું આવતો તાણ ઓદરા આવતા હતા જ. તું આવવા માંડી પછી ઓદરા ના થા ને